જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। 10th પાસ પર પરીક્ષા વિનાની સીધી ભરતી GDS ગ્રામીણ ડાક સેવકમાં નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે, જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની ભરતી પોસ્ટ ઉપર ભરતી જાહેર કરી છે। 28,000થી વધુ પોસ્ટ માટે આ ભરતી જાહેર કરી છે, જેની નોટિફિકેશન વિશે આપણે આજે વાત કરીશું। એપ્લિકેશન ફોર્મ ટૂંક જ સમયમાં થોડાક જ 1-2 દિવસમાં શરૂ થવાના છે। આથી સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં અમે જણાવીશું। વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી આ વિડીયોને તમે અંત સુધી જુઓ અને અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આ અંગેની વધુ માહિતી આપણે હવે આગળ વિડીયોમાં જોઈશું। ભારતીય ડાક વિભાગ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જાહેર થયેલી ગ્રામીણ ડાક સેવક ભરતી 2026 વિશે। આ ભરતીમાં 10 પાસ ઉમેદવારો એટલે કે 10th પાસ હોય તે ઉમેદવારો અહીંયા સીધી ભરતીથી એટલે કે પરીક્ષા વિના અહીંયા અપ્લાય કરી શકે છે અને તે પોતાની જે જોબ છે તે મેળવી શકે છે। જે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ છે જે તેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM અને ડાક સેવકની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આ તમામ પોસ્ટ ગ્રામીણ વિસ્તારોના પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે, એટલે કે પોસ્ટ ઓફિસમાં જે ભરતી છે તે ગ્રામીણ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે। સૂચનાઓ અનુસાર ભરતીમાં ઝુંબેશ 28,000થી વધુ ખાલી જગ્યાઓ ભરાશે, એટલે કે દેશભરમાં 23 સર્કલમાં ખાલી જગ્યા માટે આ ભરતી નોટિફિકેશન જાહેર કરી છે, જેમાં 28,000થી વધુ પોસ્ટ છે। હવે આપણે અહીંયા સ્ટેટ વાઇઝ જોઈએ કે કેટલી જગ્યા છે, તો આંધ્રપ્રદેશમાં 1,060 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે, આસામમાં 639 છે, બિહારમાં 1,347 જગ્યા છે, જ્યારે છત્તીસગઢમાં 1,155 છે, દિલ્હીમાં ફક્ત 42 જગ્યા માટે પોસ્ટ છે, જ્યારે ગુજરાતમાં એટલે કે આપણા ગુજરાતમાં 1,830 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। હરિયાણામાં 270 છે, હિમાચલ પ્રદેશમાં 520 જગ્યા છે, જમ્મુ કાશ્મીરમાં 267 જગ્યા છે, ઝારખંડમાં 908 જગ્યા છે, કર્ણાટકમાં 1,023 જગ્યા છે, જ્યારે કેરળમાં 1,691 જગ્યા છે, મધ્યપ્રદેશમાં 2,120 જગ્યા છે, મહારાષ્ટ્રમાં 3,553 જગ્યા છે, ઉત્તર પૂર્વમાં 1,014 જગ્યા છે, ઓડિશામાં 1,191 પોસ્ટ છે, જ્યારે પંજાબમાં 262 પોસ્ટ છે, રાજસ્થાનમાં 634 પોસ્ટ છે, તમિલનાડુમાં 2,009 પોસ્ટ છે, જ્યારે તેલંગાણામાં 609 પોસ્ટ છે, ઉત્તર પ્રદેશમાં 3,169 પોસ્ટ છે, જ્યારે ઉત્તરાખંડમાં 445 જગ્યા છે અને પશ્ચિમ બંગાળમાં 2,982 છે। આ રીતે ટોટલ 28,740 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 1,830 જગ્યા રહેશે। આ આપણે સ્ટેટ વાઇઝ જે ભરતી જોઈ છે। હવે જ્યારે એપ્લિકેશન સ્ટાર્ટ થશે એટલે આપણે પોસ્ટ વાઇઝ કેટલી ભરતી છે, કેટલી જગ્યા છે અને કાસ્ટ વાઇઝ કેટલી જગ્યા છે તે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું। પગાર ધોરણની આપણે વાત કરીએ તો BPM 12,000થી લઈને 29,000 સુધી દર મહિને તમને અહીંયા પગાર ધોરણ રહેશે। ત્યારબાદ ABPMમાં 10,000થી લઈને 24,470 પગાર ધોરણ રહેશે। GDS ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા જે 20/1/2026થી સ્ટાર્ટ થવાની હતી, જેની તારીખ હવે 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે, એટલે કે ડેટ હવે આપણી ચેન્જ થઈ ગઈ છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 14 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઇન્ડિયન પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ indianpostgdsonline.government.in ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જ્યારે એપ્લિકેશન સ્ટાર્ટ થશે ત્યારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો જોઈશું। અમે વિડીયો અમારી વેબસાઇટ ઉપર મૂકી દઈશું, સ્ટેપ બાય સ્ટેપ તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે એપ્લિકેશન કરી શકશો। હવે આપણે લાયકાતની વાત કરીએ તો ધોરણ 10મું પાસ યુવાનો માટે આ નોકરી મેળવવાનો ખૂબ એક સારી તક છે। ધોરણ 10મું પાસમાં સારા ગુણ તમે ધરાવતા હોવ
અને તમારે કોઈ ગવર્મેન્ટ નોકરીની તમારી ઈચ્છા હોય તો આ તક તમારા માટે ખૂબ જ એક ગોલ્ડન ચાન્સ જેવું છે, કારણ કે અહીંયા તમારા ધોરણ 10ના બેઝ ઉપર જે તમારા માર્ક્સ છે, ટકાવારી છે, તેમાં મેરિટ લિસ્ટના આધારે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે. કોઈ પણ જાતે તમારે એક્ઝામ આપવાની રહેશે નહીં. તમારા મેરિટ બેઝ ઉપર જ તમારું અહીંયા સિલેક્શન કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની. તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. 40 વર્ષથી વધુ એજના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નહીં. જો કે સરકારના નિયમો અનુસાર જે કાસ્ટ વાઇઝ છૂટછાટ આપવામાં આવે છે તે અહીંયા ઉંમરમાં લાગુ પડશે. આથી જે પણ વિદ્યાર્થી મિત્રો હમણાં ધોરણ 10માં સારા પર્સન્ટેજ લાવ્યા છે કે અગાઉ સારા પર્સન્ટેજ લાવ્યા છે તો તે લોકોએ આ એપ્લિકેશન જરૂરથી કરવી. આથી આ વિડીયોને ધોરણ 10 પાસ ઉમેદવારો સુધી જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ભરતી એપ્લિકેશન કરવાની ચૂકી જાય નહીં. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષા વગરની સીધી ભરતીનો લાભ મેળવી શકે. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર તમે નવા આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ તમે અમને ફોલો કરીને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય, એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો તમે અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો.